કાગળ, આ પેન, આ ચોપડા, આ શબ્દોની કિંમત શું? આંખ ખોલતાની સાથે ઇન્સ્ટન્ટલી આપણે ખોલીએ છીએ ઇન્સ્ટાગ્રામ. મજાક સૌની પસંદ છે. જિંદગી સાથે જોડાયેલ વાત કોઈની પસંદ નથી. બુદ્ધિ ઘસી ઘાલો તો હવે બુદ્ધિની નથી કદર. આ ચાર્લ્સ બેબેજથી શરૂઆત થયેલ કોમ્પ્યુટર 1980-1990ના દશકા વર્લ્ડ વાઇડ વેબ ઇન્ટરનેટના ઇન્વેન્શનથી થયેલ શરૂઆત એ આપણને આજે 2025માં વિશ્વની એક તાંટણે બાંધ્યું છે. 21મી સદી ખૂબ ઝડપી યુગ. આંખ ખોલતાની સાથે ઇન્સ્ટન્ટલી આપણે ખોલીએ છીએ ઇન્સ્ટાગ્રામ. 2-3 દિવસથી ગિબલી નવો ટ્રેન્ડ આવ્યો. ગિબલી પાછળ આખો મલક ટીમલી કરી રહ્યું છે. સૌ કોઈ નાચી રહ્યું છે. કેવી રીતે આપણું કાર્ટૂન બને એ શીખી રહ્યા છીએ. પણ કોઈ આપણને કહે કે કાર્ટૂન જેવો લાગે છે તો ન પસંદ આવે, પણ જાતે જ હવે તો આપણે કાર્ટૂન બનાવી રહ્યા છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એને ગુજરાતીમાં કહીએ તો કૃત્રિમ બુદ્ધિ નો સહારો લેતા આપણે સૌ ગૂગલ, અખૂટ જ્ઞાનનો ભંડાર, વિકિપીડિયા, પુષ્કળ પ્રમાણમાં એક શબ્દનું અનેક ડેફિનેશન આપણને જોવા મળે છે ગૂગલ પર. એ બધા વચ્ચે આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બનાવનારે નામ આપ્યું સોશિયલ મીડિયા, સામાજિક માધ્યમ. ઉદ્દેશ સારો, સામાજિક રીતે સૌને એક તાંટણે બાંધવાનું માધ્યમ, પણ આ એ જ માધ્યમ છે જ્યાં રીલનો ટ્રેન્ડ આવ્યો. રીલ બનાવી ખરાબ નથી, પણ એ ક્યાંક આપણને રિયાલિટીથી તો દૂર નથી લઈ જતું ને, એ જોતા રહેવું. રીલનો યોગ્ય કામ માટે ઉપયોગ બહુ ઓછો થઈ રહ્યો છે. એ 30 સેકન્ડની રીલ આપણે ફૂલ મૂર્ખ બનવા માટે એનો ઉપયોગ વધુ કરીએ છીએ. 1 એપ્રિલ આવે ત્યારે નાના હતા ત્યારે આપણે સૌ પેલું એપ્રિલ ફૂલ બનાયા, મેને તુમકો ઉલ્લુ બનાયા. પણ હવે તો આપણે પોતાની જાતને જ ઉલ્લુ બનાવી રહ્યા છીએ. એપ્રિલ ફૂલ, ડબ્બામાં ફૂલ, આવું કંઈક હતું. ડબ્બામાં ભર્યું ખજૂર અને તું મારું મજૂર. પણ આપણે સૌ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ગુલામ બની રહ્યા છીએ. અને એવું કહેવાય છે અનેક જીવ છે ને મનુષ્ય એકલું બુદ્ધિશાળી પ્રાણી. શિક્ષણ મેળવ્યું એને, શબ્દો લખી શકે છે, અનેક ભાષાઓ, 7,000થી પણ વૈશ્વિક સ્તરે ભાષાઓ બોલ્યો છે. અને એ બધા વચ્ચે આ અંગ્રેજી ભાષા, અનેક ભાષાઓના સોંગ, મ્યુઝિક, આર્ટ, શાબ્દિક નહીં તો અશાબ્દિક એક્ટ બધું જ યુટ્યુબ પર, ગૂગલ પર દેખાય. અને એની આપણે સૌ મજા માણીએ. ઘરે બેઠા જીઓ થી આપણે ના ઇન્ટરનેટથી 2 GB ઇન્ટરનેટમાં આપણે વૈશ્વિક સ્તરના વિડીયો જોઈએ. ઘરે બેઠા દુનિયા જોઈએ, જર્મની જઈએ, અમેરિકા જઈએ. સેકન્ડે આપણે અલગ અલગ વિડીયો જોઈએ. એ બધા વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ આપણને વિશ્વને ઘરમાં બેઠા જોવાનો મોકો આપ્યો, ઇન્ટરનેટે મોકો આપ્યો. પણ આ બધા વચ્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ, માનવ બુદ્ધિની તો વેલ્યુ નહીં ઘટે ને. અનેક જીવમાં મનુષ્ય એટલો બુદ્ધિશાળી એવું કહેવાય છે, પરંતુ આ મનુષ્યની બુદ્ધિ એક દિવસ માનવતાને તો ખત્મ નહીં કરે ને, માનવની કરાને તો ખત્મ નહીં કરે ને. આ એક મોટો સવાલ છે. આ ઝડપી યુગ આપણી બુદ્ધિને પણ કદાચ પૂર્ણ કરી રહ્યો હોય એવું લાગે છે. આ ઇન્વેન્શનથી આપણે વિશ્વને પૂર્ણ કરવા તરફ વળ્યા છીએ, પણ આ જ ઇન્વેન્શન એક દિવસ મનુષ્યતાને, માનવતાને અપૂર્ણ કરી દેશે એવો ડર આપણને સૌને લાગવું જોઈએ. કારણ કૃત્રિમ બુદ્ધિ માનવ બુદ્ધિને ખત્મ કરી દેશે એવું તો નહીં બને ને.